તેલ નાખી દીધું બરાબર. જીરું નાખી દીધું, રહી નાખી દીધું બરાબર. હા અંદર છે ને ટોમેટું મરચું નાખી દેવાનું બરાબર. ટોમેટું મરચું નાખીશું આપણે. ફૂટી જાય ધોણા મરચા, સોરી રાઈને જીરું ફૂટી જાય એટલે પછી હજુ મરચું ટમેટું નાખવાનું બરાબર. નાખીએ છીએ હવે લસણ નાખવાની તૈયારી. લસણ વાટી દીધું છે આપણે. લસણ નાખી દીધું બરાબર. લસણ નાખી દીધું. દાળ નાખી દેવાની. દાળના અંદર તમારે ઘી નાખાય તો ઘી, તેલ તેલ નાખવું તો તેલ નાખવું, નખાય તો કંઈ નહીં. તમે જે રીતે લાગે દાળના અંદર. હવે છે ને મસાલા નાખી દેવાના. હવે જે તમે જે મસાલો કરતા હોય એ. હવે આપણે 1 ચમચી મરચું આવી ગયું, 1 ચમચી મરચું, પાછું બીજું મરચું, 2 ચમચી મરચું નાખી દેવાનું યોગ્ય રીતે તમારે. પછી અડધી ચમચી હળદર નાખી દેવાની. આવશે અડધી ચમચી હળદર. હવે મસાલો આવશે. પછી જે તમારે કરે પછી આ મીઠું નાખી દેવાનું અડધી ચમચી જેટલું. પછી હલાવી દેવાનું. હલાવીને પછી આને કહેવાય અડદની દાળ. હવે હલાવી દીધું. હવે આને છે ને આપણે થોડું ચપટી હળદર નાખી દઈશું. થોડું લાગે છે મને એવું એટલે નાખી દઈશું. હવે આપણે આને હલાવી દઈશું. હલાવીને પછી ઢાંકી દઈશું. હવે હલાવી દીધું બરાબર. હવે હલાવીને પછી હવે આપણે ઢાંકી દઈશું સીધું. ફૂલ ગેસ કરી દઈશું. તો જો મેં ફૂલ ગેસ તો કરી દીધો છે. હવે અહીંયા આગળ સીધું આવી દીધું બરાબર. હવે થોડી વારમાં થઈ જશે એટલે હું તમને કહી દઈશ. આટલું કરવાનું એટલે તમારી અડદની દાળ તૈયાર, રેડી. ગેસ બંધ કરી દઈએ. આપણી દાળ તૈયાર છે તો આપણે ગેસ બંધ કરી દઈએ બરાબર. તો આપણી દાળ જોઈ લઈએ, રેડી જ છે, તૈયાર જ હશે. તો દાળ તો આપણી રેડી જ છે. તમને બતાવી દઉં હું અંદર. જોઈ લો દાળ બનીને રેડી છે. વાટકીમાં કાઢી દો એવું હોય તો. વાટકીમાં કાઢીને બતાવું છું તમને, શ્વાસ ના આવતો હોય તો. જો આપણી દાળ કેવી છે, બાકી દેશી દાળ મસ્ત એકદમ ટેસ્ટી, એકદમ જોરદાર ગાડી. એટલે આમાં તમારા દાણા નાખવા હોય તો એ નખાય એમ બરાબર. જોરદાર ટેસ્ટી છે, 1 નંબર 1. આ તો ખાલી 1 ચમચી ચાકડી તમને બતાવું ખાલી. યાર ચાકવું તો ખરી. ગેસ બંધ કરી દો. દાળ રેડી છે, તૈયાર એકદમ. જો આ સીવું ખોલ્યું આખું. આ જોઈ લો અંદરનો નજારો. એ જોરદાર દેખાય છે, એકદમ ટેસ્ટી, યમી યમી.